હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું લાલ મરચાંની ખાટી મીઠી ચટણી. તો ચટણી તો તમે બનાવતા જ હશો, પણ આ રીતે એકવાર લાલ મરચાંની ચટણી બનાવી જુઓ. શાકની જરૂર નહીં પડે, એટલી બધી ટેસ્ટી ચટપટી બને છે. રોટલી, રોટલા, થેપલા, પૂરી, પરાઠા કે પછી દાળ ભાત સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડશે. અને સારી વાત તો એ છે કે આ ચટણી તમે એકવાર બનાવી અને 6 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર જો નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ ચટણી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે અહીંયા 100 ગ્રામ જેટલા લાલ મરચાં લીધેલા છે. તો જો મરચાંની પસંદગી કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મરચાં એકદમ ફ્રેશ હોવા જોઈએ અને એકદમ આવી રીતે કડક હોવા જોઈએ. જો ચટણી તમારે લાંબો સમય સુધી સાચવીને રાખવી હોય તો આ આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે. મરચાંને સરસ એવા ધોઈ અને એકદમ સરસ એવા કોરા થઈ જાય પછી જ આપણે એની ચટણી બનાવવાનું શરૂ કરવાનું છે. તો હવે આપણા મરચાં છે એ સરસ એવા કોરા થઈ ગયા છે અને આપણે એને મોટા મોટા પીસીસમાં કટ પણ કરી લીધા છે. એનો બિયાનો ભાગ આપણે હટાવી અને આપણે એને એક ચોપરમાં લઈ લીધા છે. તો તમે જો આ પ્રોસેસ મિક્સરના જારમાં પણ કરી શકો છો, પણ પલ્સ મોડ ઉપર આપણે કરવાનું છે. મતલબ કે મિક્સર ચાલુ બંધ કરી મરચાંને પીસવાના છે. તો જો આપણે આવી રીતે ચોપરમાં કરશું એટલે એકદમ પરફેક્ટ મરચાં કટ થઈને રેડી થઈ જશે. તો જો એકદમ સાવ એના બારીક આપણે ટુકડા પણ નથી કરેલા અને એકદમ મોટા મોટા ટુકડા પણ નથી રાખેલા. જ્યારે પણ આપણે ચટણી ખાશું ત્યારે ખાવામાં જ્યારે આ ટુકડો આવશે મરચાંના ત્યારે ખૂબ જ ટેસ્ટી એવો એનો ટેસ્ટ આવશે. એના માટે આપણે આ રીતે એક મીડિયમ સાઇઝના ટુકડા કરીને રેડી કરી લેવાના છે. તો જો મરચાંના ટુકડા છે આપણા અહીંયા બનીને રેડી થઈ ગયા છે. તો જો તમે આ રીતે ચટણી ન બનાવી હોય ક્યારે તો એકવાર જરૂરથી આ ચટણી બનાવી જોજો, કારણ કે બનાવવી જેટલી સરળ છે ને એટલી જ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો જો આપણા મરચાંના ટુકડા છે એ બનીને રેડી થઈ ગયા છે તો એને થોડી વાર માટે સાઈડમાં રાખીએ. ત્યાં સુધીમાં મિક્સરનું જાર લઈ અને એમાં આપણે અડધી ચમચી જેટલી મેથી એડ કરીએ, મેથી દાણા એડ કરીએ. થોડા મેથી દાણા બચાવી લીધેલા છે. 1 ચમચી જેટલા ધાણા એડ કર્યા, અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દીધું અને 2 ચમચી જેટલી આપણે રાઈ એડ કરવાની છે. આપણે આ મસાલો ઘરે જ બનાવીએ છીએ, બજારેથી આપણે આ મરચાંનો મસાલો લાવવાની જરૂર નથી રહેતી. 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, એમાંથી અડધી ચમચી આપણે મસાલામાં એડ કરવાની છે અને અડધી ચમચી આપણે બચાવી અને રાખી દેવાની છે. તો ચાલો મસાલાને પણ સરસ એવું આપણે દરદરો પીસી લેવાનો છે, સાવ પાવડર નથી કરવાનો. અને એને પણ સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા આપણે એક કડાઈ લીધી છે ને એમાં આપણે નાના 2 ચમચા જેટલું ઓઇલ લઈ લીધેલું છે. તો જો ઓઇલ આપણે ચટણી સાચવી રાખવી હોય તો થોડું વધારે લેવું પડશે, કારણ કે ઓઇલ છે એ ચટણીને આપણી ખરાબ નહીં થવા દે. બાકી તમે ઇન્સ્ટન્ટ બનાવતા હોય તો ઓછું ઓઇલ લેશો તો પણ એકદમ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ જશે. તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય એટલે જે મેથી દાણા બચાવી રાખ્યા હતા, થોડા 5 થી 7 જેટલા મેથી દાણા એ એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈએ. વઘાર સરસ એવો થઈ જાય એટલે આપણે જે મરચાંના ટુકડા કરીને રાખ્યા હતા એ ટુકડા એડ કરી દઈએ અને સરસ એવા તેલ સાથે ટુકડાને મિક્સ કરી દઈએ. તો જો આ ચટણીમાં છે એ મેથી દાણાનો વઘાર છે ને એ ખૂબ જ સરસ એવો લાગે છે. તો આપણે 5 થી 7 જેટલા મેથી દાણાનો વઘાર કરવાનો છે, ઓછામાં ઓછા. બાકી તમને જો મેથીનો ટેસ્ટ વધારે પસંદ હોય, આખી મેથીનો ટેસ્ટ, તો તમે થોડા વધારે મેથી દાણા પણ લઈ શકો છો. તો જો મરચાંને આપણે હવે સરસ એવા સાંતળાવા દેવાના છે કે એમાં જે રહેલું પાણી છે એ બધું બળી જવું જોઈએ, કારણ કે ચટણીને સાચવવી છે તો પાણીનું પ્રમાણ આપણે અહીંયા ન રહેવું જોઈએ. તો જો આપણા મરચાં છે એ થોડી વાર થઈ એટલે સરસ એવા સંતળાવા લાગ્યા છે અને ઓઇલ પણ એમાંથી રિલીઝ થવા લાગ્યું છે. તો વચ્ચે વચ્ચે આપણે આને આ રીતે ફેરવતા રહેવાનું છે, જેથી કરીને મરચાં છે એકદમ સરસ એવા થઈ જાય, સંતળાઈ જાય અને નીચે બેસી પણ ન જાય. તો જો અહીંયા મરચાં આપણા સરસ એવા સંતળાય છે તો 50% જેટલા મરચાં સંતળાઈ જાય, મતલબ કે ઓઇલ રિલીઝ થવા લાગે પછી આપણે જે પાવડર બનાવીને રાખ્યો છે મસાલાનો એ એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા મોટી 3 થી 4 ચમચી જેટલો આપણો પાવડર બનીને રેડી થયો હતો. એ બધો પાવડર આપણે એડ કરી દીધો છે મરચાં સાથે અને એ મસાલાને પણ હવે આપણે સરસ એવા સાંતળવાના છે, કારણ કે આપણે કાચા જ મસાલા પીસેલા હતા, આપણે એને રોસ્ટ નહોતા કર્યા. તો જો મસાલા પણ આપણા સરસ એવા સંતળાય છે ત્યાં સુધીમાં થોડા મસાલા જે બેસિક મસાલા હોય છે એ કરી લઈએ. તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું
અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધું. અડધી ચમચીથી ઓછી હળદર એડ કરી દીધી આપણે. અડધી ચમચી પણ તમે એડ કરી શકો છો. અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે. અહીંયા જો કાશ્મીરી લાલ મરચું પાવડર અવેલેબલ ન હોય તો તમે નોર્મલ મરચું પણ એડ કરી શકો છો, પણ એનું પ્રમાણ થોડું આપણે ઓછું કરી દેવાનું છે. અને ચટણી છે એ આપણો વઘાર છે સરસ એવો સંતળાય છે બધી વસ્તુ, તો એ એકદમ સરસ એવી સંતળાઈ જાય, એની ઉપર ઓઇલ આવી જાય એટલે આપણે એમાં ગોળ એડ કરવાનો છે. તો આજે આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના ચટણીમાં. તો અહીંયા એક મોટી ચમચી ભરીને મેં ગોળ લીધેલો છે. તમારે કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે તમારે અહીંયા ગોળ એડ કરી દેવાનો છે. અહીંયા મેં 100 ગ્રામ જેટલા અંદાજે મરચાં લીધા હતા, તો એમાં મેં 1 ચમચી જેટલો ગોળ એડ કરેલો છે. પરફેક્ટ ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થશે. અને તમે જોઈ શકો છો ગોળ એડ કરી અને આપણે એને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને ગોળ એડ કરી અને મિક્સ કરશું એટલે ચટણી છે એ આપણી હલકી એવી પાતળી થવા લાગશે, મતલબ કે હલકી એવી એ ઢીલી થશે. તો આ ચટણીને આપણે થોડી વાર માટે કૂક થવા દેવાની છે, કે જ્યાં સુધીમાં ગોળનો જે કાચી ફ્લેવર હોય છે, કાચો જે એની સ્મેલ હોય છે એ નીકળી ન જાય ત્યાં સુધી. તો ગોળ આપણો કૂક થાય છે ત્યારે જ આપણે એમાં જે અડધી ચમચી જેટલી વરિયાળી બચાવીને રાખી હતી એ વરિયાળી એડ કરી દઈશું. તો આવી રીતે પાછળથી જે આખી વરિયાળી એડ કરશું એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આવી રીતે જ આપણે કરવાનું છે. અડધી ચમચી પહેલાં એડ કરશું અને અડધી ચમચી આપણે પાછળથી એડ કરશું. ચટણી ઉપર સરસ એવું ઓઇલ આવી ગયું છે, તો હવે આપણે એમાં એક મોટા લીંબુનો રસ એડ કરી દઈએ. કારણ કે જો ચટણી આપણે સાચવવી છે તો લીંબુ આપણી ચટણીને ખરાબ નહીં થવા દે. તો એના માટે એક મોટા લીંબુનો રસ એડ કર્યો અને આપણી ચટણીની લીંબુના રસથી આપણી ચટણીની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. એક તીખો, ગળ્યો અને એક ખાટો ટેસ્ટ આવશે. એકદમ ચટપટી એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે. તો તમને મારી આ લાલ મરચાંની ચટણીની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો આપણી અહીંયા એકદમ જોરદાર ચટાકેદાર લાલ મરચાંની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. બસ 5 થી 10 મિનિટમાં બની જાય છે. તો એકવાર બનાવી અને તમે આને ફ્રીજમાં 6 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતી. તો તમે આને લાલ મરચાંની ચટણી પણ કહી શકો છો અને લાલ મરચાંનું અથાણું પણ કહી શકો છો, કારણ કે ઘણી જગ્યાએ આ ચટણીને લાલ મરચાંનું અથાણું પણ કહેવામાં આવે છે. તો જે પણ તમે ડબ્બામાં ભરો એરટાઈટ ડબ્બામાં આપણે આને ભરવાની છે. બને તો કાચના જ વાસણમાં આપણે આ ચટણીને ભરશું. અને જ્યારે પણ આપણે આ ચટણી ખાવા માટે કાઢીએ ત્યારે ચમચી બિલકુલ કોરી હોવી જોઈએ. અને જે ડબ્બામાં કે જે આપણે જારમાં આ ચટણી ભરીએ છીએ, જાર પણ ભરતી વખતે એકદમ કોરું હોવું જોઈએ, એમાં બિલકુલ પાણી ન હોવું જોઈએ. તો આ ચટણી બિલકુલ 6 મહિના સુધી ખરાબ નથી થતી. તો રોટલી, રોટલા, ભાખરી કે પ્લેન રાઈસ સાથે પણ આ ચટણી ખૂબ જ સરસ એવી લાગે છે. તો શાકની પણ જરૂર નહીં પડે જો આ ચટણી તમારા ફ્રીજમાં પડેલી હશે તો ક્યારેક ઘરમાં કોઈ શાક ન હોય તો રોટલી સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.